મિત્રો, આપણે જે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ એ ટૂંક જ સમયમાં થવા જઈ રહી છે. આપણે કાજલબેનની જે રાહ જોઈ રહ્યા છીએ તો બસ એ આપણી વચ્ચે 2 જ મિનિટમાં આવી રહ્યા છે. તો બસ આપણે એમની રાહ જોઈએ અને બધાને રિક્વેસ્ટ છે કે તમારી આતુરતા, મને ખ્યાલ છે કે બધા બહુ ઉત્સુક છીએ આપણે કાજલબેન માટે, પણ એ આવી જ રહ્યા છે. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે પોતાની જગ્યાએ ઊભા થઈ જાય અને તાળીઓથી સ્વાગત થવું જોઈએ કાજલ ઓઝા વૈદ્ય. જોરદાર તાળી થવી જોઈએ મિત્રો. થેન્ક યુ. બધા પોતપોતાની જગ્યા લઈ લેજો પ્લીઝ. ગુડ ઇવનિંગ, નમસ્કાર. અને આજના આ ખાસ દિવસે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે 15મી તારીખથી ભાગવત સપ્તાહનો લાવો લઈ રહ્યા છીએ, ત્યારે ઠાકર પરિવાર માટે આનું આયોજન કરવા બદલ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો. આપણે ભાગવત સપ્તાહની વાત કરીએ છીએ ત્યારે ગીતાનું એક શ્લોક મને યાદ આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માન સૃજામયમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કર્મતામ ધર્મ સંસ્થાપનાય સંભવી યુગે યુગે. મિત્રો, આ શ્લોકનો મતલબ થાય છે કે જ્યારે જ્યારે અધર્મનો ઉછાળો થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતરિત થાય છે. અને દ્વાપર યુગમાં એ જ રીતે શ્રી કૃષ્ણએ પણ અવતાર લીધો હતો. પણ મિત્રો, અહીંયા મજાની વાત એ છે કે શ્રી કૃષ્ણએ પણ જ્યારે અવતાર લીધો ત્યારે માતા પિતાની ગોદમાંથી જ એમણે પોતાના જીવનની શરૂઆત કરી. અને એટલે જ મને કહેવાનું મન થાય છે કે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ રહેલું છે. અને શાસ્ત્રોમાં પણ કહેવાયેલું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તો મિત્રો, ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ. અને શરૂઆત માટે આપણે જાણીએ છીએ કે દીપ પ્રાગટ્યથી આપણી પરંપરા છે કાર્યક્રમની શરૂઆત કરવાની. તો હું પ્રણવભાઈને રિક્વેસ્ટ કરીશ કે દીપ પ્રાગટ્ય માટે તેઓ કાજલબેનને આમંત્રિત કરી અને આગળ લઈ આવે. અને સાથે સાથે હું અતિથિ વિશેષ વિનય ત્રિપાઠીજી, દિનેશભાઈ ઠાકર, કાલિદાસભાઈ ઠાકર અને રસીલાબેન જોશીને આમંત્રિત કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. તાળીઓ થવી જોઈએ મિત્રો. તાળીઓ.
स्वच्छां हि मे सदा शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं ખૂબ સરસ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને હવે આપણે સૌ જે વક્તાનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ, જેમને સાંભળવા આપણે ઉત્સુક છીએ, તેમનું એક નાનકડું પરિચય આપવા જઈ રહ્યો છું. મિત્રો, આ કાર્ય મારા માટે થોડુંક અઘરું છે, કારણ કે સૂરજને દીવો બતાવવાનું કામ છે આ તો. પણ તેમ છતાં હું નાનકડી કોશિશ કરીશ. અને કાજલબેન કાંઈ ભૂલચૂક થાય તો પહેલેથી માફી માંગુ છું. મિત્રો, કાજલબેન આજના સમયના અગ્રણી સાહિત્યકાર, વિચારક, કોલમનિસ્ટ અને પ્રેરણાદાયી વક્તાની સાથે સાથે એક ખૂબ જ ઉમદા એક્ટર પણ છે. તેઓ તેમના શબ્દોમાં માત્ર સાહિત્યિક રસ નહીં, પરંતુ જીવનને નવી દિશા આપનાર ઉર્જા રહી છે. લગભગ 85થી વધુ પુસ્તકોના લેખન દ્વારા તેમણે ગુજરાતી સાહિત્યને અનોખી ઓળખ આપી છે. તેમની નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો અને કોલમો સમાજના દરેક વર્ગને સ્પર્શે છે. ખાસ કરીને સ્ત્રી પુરુષના સંબંધો, માતા પિતાનું સ્થાન, જીવન મૂલ્યો અને આધ્યાત્મિકતા તેમના મુખ્ય વિષયો રહેલા છે. તેમને અનેક સાહિત્યિક પુરસ્કારો મળ્યા છે અને તેઓ ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ગુજરાતી વાચકોને પોતાના વિચારોથી પ્રેરિત કરી રહ્યા છે. કાજલબેનનો અવાજ જ્યારે માતા અને પિતાની વાત કરે છે ત્યારે એ ફક્ત સાહિત્ય ન રહી, એ હૃદયને સ્પર્શતા અનુભવ બની જાય છે. અને આ જ કારણ છે કે આજે એમનું આપણા વચ્ચે ઉપસ્થિત રહેવું એ આપણા સૌ માટે અત્યંત ગૌરવની વાત છે. મિત્રો, તો ચાલો તાળીઓના ગડગડાટ વચ્ચે સ્વાગત કરીએ કાજલ ઓઝા વૈદ્ય. જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો. આપ સૌને મારા પ્રણામ. આપનામાં રહેલા કૃષ્ણને મારા વંદન. તમે છેલ્લા 6 દિવસથી જે કરી રહ્યા છો એ હું નથી કરી શકતી, એ માટે પણ આપ સૌને વંદન. 7 દિવસ જે લોકો ભાગવત સાંભળે છે, સાંભળી શકે છે, એ સૌ મોક્ષને પામે છે. અને એમાંય પિતૃપક્ષમાં ભાગવતનું આયોજન બહુ જ મોટી વાત છે. સામાન્ય રીતે ભાગવત ગમે ત્યારે થઈ શકે, પણ પિતૃપક્ષમાં ખાસ ભાગવતનું આયોજન કરીને મને લાગે છે કે બહુ અદ્ભુત કામ થયું છે અને થઈ રહ્યું છે. હું જ્યારે પણ વિચારું તો મને એક વાત એવી સમજાય, પ્રણવભાઈ જે કરી રહ્યા છે, મૈત્રેયીબેન જે કરી રહ્યા છે, આપણા બધા પર માતા પિતાનું ઋણ છે. હું અહીંયા ઊભી છું મારા 2 પગ પર, એનું કારણ કોણ છે? જેણે મને 9 મહિના પેટમાં રાખી, જેણે મને જન્મ આપ્યો, જેણે મને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, જેણે મને કોળિયા ભરાવ્યા, જેણે હું ન બોલી શકતી હતી ત્યારે મારી ભાષા સમજી લીધી, એ પિતા જેણે મને શિક્ષણ આપ્યું, એ પિતા જેણે મને અહીંયા ઊભી રહેવાને લાયક બનાવી, જેણે મને આટલો આત્મવિશ્વાસ આપ્યો, આટલી સ્વતંત્રતા આપી. અને અહીં બેઠેલી મારી તમામ બહેનોને મારે કહેવું છે કે માત્ર આપણા માતા પિતા એવું નહીં, પતિના માતા પિતા પણ આપણા માતા પિતા જ છે. મૈત્રેયીબેન એ જે ડ્યુટી પૂરા હૃદયથી કરી રહ્યા છે. હું હંમેશા કહું કે આવા આયોજનમાં જો પત્નીનો સહકાર ન હોય ને તો એ ન થઈ શકે. સૌથી પહેલાં જે પૂછે કે આ બધું શેને માટે કરવાનો, આટલો બધો ખર્ચો શેને માટે કરવાનો, પણ એમણે પણ આ યજ્ઞમાં જે સ્નેહથી સમિધ નાખવાનું કામ કર્યું છે. હું બહુ સાચા હૃદયથી ઠાકર પરિવારને અભિનંદન આપું છું. અને બહુ જબરજસ્ત કામ આ ઉંમરે એમણે કર્યું છે. સામાન્ય રીતે માણસ ભાગવત સપ્તાહ ક્યારે બેસાડે ખબર છે?
60 થાય ને પછી કે હવે બધું પતી ગયું, કમાઈ લીધું, છોકરા માટે ઘર બાંધી લીધું, આ થઈ ગયું, પેલું થઈ ગયું, બધું પતી જાય પછી ભાગવત સપ્તાહનો વારો આવે, કર્મ પતી જાય, અર્થ પતી જાય, કામ પતી જાય, પછી ક્યાંક મોક્ષની વાત આવે. આ તો નાની ઉંમરે કે એની ઉંમર હજી તો કમાવાની છે, મજા કરવાની છે. વર્લ્ડ ટૂર પર જઈ શક્યા હોત આટલા પૈસાથી, યુરોપ જઈ શક્યા હોત કે ચલો 2 જણા પતિ પત્ની યુરોપ ફરી આવીએ. એને બદલે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. એને માટે સૌથી અગત્યના માતૃ સંસ્કાર છે. એ માએ નાનપણમાં કેટલા અદ્ભુત સંસ્કાર આપ્યા હશે કે આટલી નાની ઉંમરે એને આ સૂઝ્યું છે અને આ પાર પડી શક્યું છે. મેં પ્રણવભાઈને પૂછ્યું હતું કે મને તમારી ફેમિલી ડિટેલ્સ આપજો, અને એમણે મને જે ફેમિલી ડિટેલ્સ આપતી વખતે રેકોર્ડિંગ કર્યું. હું સામાન્ય રીતે દરેકને એવું કહું કે મને રેકોર્ડિંગ કરીને મોકલજો, એટલા માટે કે જ્યારે માણસ મને કહેતા હોય ને ત્યારે એના ઇમોશન પર કંટ્રોલ હોય, સ્વસ્થ રહીને તમારી સાથે વાત કરે. પણ જ્યારે એક માણસ સ્વયં રેકોર્ડ કરતા હોય ને ત્યારે એ પોતાની લાગણીઓને પૂરી આઝાદીથી, પૂરી સચ્ચાઈથી વ્યક્ત કરી શકે. એક બહુ સુંદર પ્રસંગ છે અમારો. એક પરિવારમાં પતિ પત્નીના લગ્નને 40 વર્ષ થતા હતા અને મને બોલવા માટે કહ્યું હતું. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું હું તમને મળીશ પહેલાં, બોલતા પહેલાં મારે તમારી સાથે થોડી વાત કરવી છે, એમના હસબન્ડને, નટુ કાકા. તો નટુ કાકાને મેં કહ્યું, મેં કીધું તમે શું 75 વર્ષે 77 વર્ષે તમારા પત્ની વિશે ફીલ કરો છો, એ મારે તમારી સાથે વાત કરવી છે. તો નટુ કાકા મને કહે હા તું તારે આવજે ને. પછી હું એમને મળવા ગઈ. એટલે હું સવાલ પૂછતી હતી ક્યાં મળ્યા ને કેવી રીતે મળ્યા ને શું થયું ને ક્યારે એન્ગેજમેન્ટ થયા ને પછી. અને કહેતા 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 એટલા બધા ઇમોશનલ થઈ ગયા એ કે એમણે એવું કહ્યું કે મેં 40 વર્ષમાં કોઈ દિવસ એને થેન્ક યુ નથી કહ્યું. હવે આ વખતે પાર્ટીમાં હું સ્ટેજ પરથી એને થેન્ક યુ કહીશ. તે મને બહુ સરસ કીધું. ને ગળગળો અવાજને એ વિડીયો મેં કર્યો, કારણ કે એમને ખબર નહોતી કે હું આ વિડીયો કરું છું. ને પછી અમે વિડીયો પ્લે કર્યો અને એમના પત્ની પણ રડે, એમના સંતાનો પણ રડે. મને હંમેશા એવું લાગે છે કે આપણે આપણા લોકોને થેન્ક યુ નથી કહેતા. આ પ્રણવભાઈએ એમના માતા પિતાને થેન્ક યુ કહેવાનું આયોજન કર્યું છે. આ એમના માતા પિતાને થેન્ક યુ કહેવાની અદ્ભુત રીત છે. એ પાર્ટી કરી શક્યા હોત, કોઈ બેન્ક્વેટમાં કરી શક્યા હોત, પોતે કેટલા પૈસા કમાયા છે દેખાડી શક્યા હોત. એને બદલે ધર્મ અને ધર્મ સાથે જોડાયેલી નવી પેઢીને આપવાની વાત મને લાગે છે બહુ સરસ આ કામ થયું છે. એ જ્યારે મને કહેતા હતા ત્યારે એમનો અવાજ રેકોર્ડિંગમાં ગળગળો થઈ ગયો અને પછી એમણે કાપી નાખ્યું. પાછું એવું કહ્યું છે કે સોરી હું ઇમોશનલ થઈ ગયો. પણ પ્રણવભાઈ ઇમોશનલ બહુ ઓછા લોકો થઈ શકે છે. આપણે તો બધા જૂઠા લોકો છીએ, દંભી. સાચા દિલથી આવી રીતે માતા પિતા વિશે વાત કરતાં કરતાં રડવું આવી જાય ને તો એવું માનવું કે હજી આપણી અંદર માણસ જીવે છે. આ બહુ મોટી વાત છે. અને રડી નાખવું, રડવું આવે ને તો કદી શરમાવું નહીં. કોણ કહે છે પુરુષને આંસુ ના આવે? કોણે એવું શીખવાડ્યું? નાનો બિચારો 3 વર્ષનો છોકરો એને રડે ને ત્યારથી મમ્મી કહે તું ગર્લ છે, છોકરી છે તો રડે છે. એકચ્યુઅલી પુરુષને પણ હૃદય છે, લાગણી છે, એને પણ કહેવું છે. પણ નાનકડો હોય ત્યારથી શીખવાડે કે છોકરીઓ રડે, છોકરાઓ ના રડે. એટલે બહુ મોટી વાત છે કે તમે તમારી મમ્મી વિશે કહેતા કહેતા ગળગળા થઈ ગયા. અને એનો અર્થ જ એ છે કે હજી તમારી અંદર એ નાનકડો છોકરો જીવે છે જે મમ્મી મમ્મી કરીને એની પાછળ દોડતો હતો. બહુ મજાની વાત છે. કદી એ વિશે શરમાતા નહીં. એ વિશે ગૌરવ લેજો કે તમે બહુ ઇમોશનલ છો. અને ઇમોશનલ હોવું એક ગુનો નથી, પ્યોરિટી છે. તમારા હૃદયની પ્યોરિટી છે. આપણે બધા પ્યોર નથી. બીજાની સામે કેટલો દંભ કરીએ છીએ. તમે વિચારો, આપણે બધા પારકા લોકો સાથે કેટલા સારા છીએ. કોકની સાથે પ્રવાસ કરતા હોઈએ, બાજુમાં કોક બેઠું હોય તો એને કેટલું સારી રીતે કે ના ના કંઈ વાંધો નહીં, હા હા ભલે ભલે. આપણી ભાષા, આપણું બધો સંસ્કાર બધું ત્યાં દેખાય. અને ઘરના જોડે વાત કરતા હોઈએ તો સૌથી તોછડા, આગી ખસ. બીજા કોઈકની વાઈફ હોય તો કે સહેજ ખસો ને. અને આપણી પત્ની હોય તો કે આગી ખસ, વચ્ચે ઊભી છે, મોડું થાય છે મને.
તમે વિચારો, જેની જોડે જીવનભર રહેવાનું છે એની સાથે આપણે સૌથી કડવા છીએ, અને જેને ફરી જીવનમાં મળવાનું નથી એની જોડે સૌથી મીઠા છીએ. વિચારી જોજો મારી વાત ઉપર, સાચી છે ને? હા કે ના? તો હવે બદલાજો બધા. વાત મારે કરવાની છે માતા પિતાના ઋણની. એની કથા શરૂ થાય છે શ્રી કૃષ્ણ જ્યારે સાંદીપનીને ત્યાંથી નિવૃત્ત થાય છે, ગ્રેજ્યુએટ થઈને નીકળે છે, ત્યારે સાંદીપની ઋષિને બે હાથ જોડીને પૂછે છે કે હું શું ગુરુદક્ષિણા આપું. અને ત્યારે સાંદીપની ઋષિ કહે છે કે તમે તો 64 કળાના જાણકાર, તમે ઈશ્વરનો અવતાર છો. તમે જુઓ, કોઈ દિવસ બ્રહ્માએ માનવ સ્વરૂપ નથી લીધું, શિવે કોઈ દિવસ માનવ સ્વરૂપ નથી લીધું, માત્ર વિષ્ણુએ માનવ સ્વરૂપ લીધું છે. કારણ કે વિષ્ણુને ખબર છે કે આ પૃથ્વીનું લાલન પાલન કરતાં કરતાં એમને સમજાયું છે કે માણસ હોવું કેટલું અઘરું છે, ભગવાન હોવું સહેલું છે. તમે બધું પામી જાઓ, તમે જરાક વિચાર કરો તો ચમત્કાર થઈ જાય. માણસનું શરીર લઈને જ્યારે આપણે આ પૃથ્વી પર આવીએ છીએ ત્યારે કેટલા સંઘર્ષ છે, કેટલા સવાલો છે, કેટલી સમસ્યાઓ છે, કેટલા પ્રશ્નો છે, કેટલી વિટંબણાઓ છે. રોજ સવારે ઉઠીને એક નવું કુરુક્ષેત્ર આપણા માટે ખુલે છે, રોજ સમુદ્ર મંથન છે. એવરી ડે મોર્નિંગ કંઈક ને કંઈક આપણી સામે આવીને એવું ઊભું રહે છે જ્યાં આપણું ગળું સુકાય છે, ગાત્રો શિથિલ થાય છે. ભગવદ્ ગીતામાં અર્જુન કહે છે કે મારા ગાત્રો શિથિલ થાય છે, મારું ગળું સુકાય છે, હાથમાંથી ગાંડીવ છૂટી જાય છે, હું નહીં લડી શકું. આપણે બધાને એવું થાય છે ને, છેલ્લી ઘડી એમ થાય કે નહીં થાય, નહીં પહોંચી વળાય, નહીં થઈ શકે. તમે ન કરો રેકોર્ડિંગ, એ કરી જ રહ્યા છે. મને સાંભળો, અત્યારે રેકોર્ડિંગ કરવામાં રસ ના લો. આપણા બધાનો એ પ્રોબ્લેમ છે. સ્વિટ્ઝરલેન્ડ જઈએ ને તો ફોટા વધારે પાડીએ, આજુબાજુની જગત ન જોઈએ. કેમ ફોટા પાડીએ? ફેસબુક પર મૂકવા, બધાને પહોંચાડવાનું કે હું ક્યાં છું. ખરેખર જ્યાં છું ત્યાં માણો, આ ક્ષણને માણવાની છે. આને સાચવી રાખવાનો કંઈ મતલબ નથી. આ મિનિટે અત્યારે હું તમારી સાથે છું એ વધારે અગત્યનું છે મારે માટે. હું કરું છું મારું રેકોર્ડિંગ, કંઈ મતલબ નથી. સ્વયં ભાગવતજી બિરાજતા હોય ત્યાંથી ઊભા રહીને બોલવાનું એટલે મારો તો દેહ જ પવિત્ર થઈ ગયો, મારો જન્મ પવિત્ર થઈ ગયો. હું જ્યારે બાપુના સ્ટેજ પરથી, મોરારી બાપુના સ્ટેજ પરથી કે આવા ભાગવતજી બિરાજમાન હોય ત્યાંથી મને બોલવાનું કહે ને, ત્યારે મને હંમેશા એવું લાગે કે આ એક એવી તક છે, ઓપોર્ચ્યુનિટી છે, આ એક એવો અધિકાર છે, આ એક એવો આશીર્વાદ છે જે સૌને નથી મળતો. અને મળ્યો છે તો એને માણો. મને આ રેકોર્ડિંગમાં રસ નથી. મને તો તમે બધા આટલી સરસ બાંધણીઓ રંગબેરંગી પહેરીને આવ્યા છો એમાં રસ છે. મને કીધું હોત તો હું પહેરીને આવી હોત. હું તો સાડી જ પહેરું છું. મને કીધું હોત કે અમારે બાંધણીનો ડ્રેસ કોડ છે તો હું પહેરીને આવત. તો મજાની વાત એ છે કે જ્યારે કૃષ્ણ ગ્રેજ્યુએટ થાય છે, હાથ જોડે છે, સાંદીપનીને પૂછે છે કે તમને શું ગુરુદક્ષિણા આપું, શું આપું? સાંદીપની કહે છે તમે મને શું આપશો? તમે તો સ્વયં ઈશ્વર છો. મારે ત્યાં આવ્યા, મારો દેહ પવિત્ર થયો, મારું શિક્ષણ પવિત્ર થયું, મારું ગુરુકુળ પવિત્ર થયું, તમારા આવવાથી જ મને તો આશીર્વાદ મળ્યા. તમે મને શું આપશો? ત્યારે ગુરુપત્ની સાંદીપનીના પત્ની કહે છે કે મારા દીકરા સાંદીપનને પંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે, તમે જાઓ એને લાવી આપો, મારા દીકરાને પાછો લાવો. કૃષ્ણ જાય છે, નાનકડો 20-21 વર્ષનો છોકરો હશે, ગ્રેજ્યુએટ થયો, કેવડો હશે. પાંચજન્ય સાથે લડે છે, પાતાળમાં જાય છે, યમને આપી દીધો છે સાંદીપનને, એને છોડાવીને લઈ આવે છે. ગુરુપત્નીને પોતાનો દીકરો પાછો આપે છે. અને ત્યારે ગુરુપત્ની એને પૂછે છે કે હું શું તને મારા તમામ તપોબળથી, મારા પતિવ્રતથી, હું જે કંઈ આજ સુધીના મારા સંચિત પુણ્યો છે એમાંથી તમને શું આશીર્વાદ આપું, શું વરદાન આપું? તમે માગો. તમે એક માને એક દીકરા સાથે મેળવ્યો છે, તમે માગો, તમને હું જે માગશો એ આપીશ. કૃષ્ણ કંઈ પણ માગી શક્યા હોત, અમરત્વ માગી શક્યા હોત, એમને દેખાતું હતું કે કુરુક્ષેત્રની લડાઈ થશે, એમાં કંઈક માગી શક્યા હોત. પણ એ શું માગે છે બે હાથ જોડીને?
એ ગુરુપત્નીને કહે છે માતૃ હસ્તે ન ભોજનમ, મને જીવનભર માના હાથનું ભોજન મળે એવા આશીર્વાદ આપો. હવે તમે વિચાર કરો કે આ માના હાથનું ભોજન એટલે માં શું કરે? ભેગી ભેગી ફરે બધે ગેસ કુકર લઈને, જ્યાં જાય ભગવાન ત્યાં રસોઈ કરી આપે. કેવું માગ્યું છે જુઓ, માગતા પણ આવડવું જોઈએ. કેટલીક વખત શિવ પ્રસન્ન થાય ત્યારે શું માગે કે હું જેના માથે હાથ મૂકું એ બળી જાય. નોનસેન્સ છે, આવું મંગાય ભગવાન પ્રસન્ન થાય ત્યારે? એને બદલે આણે શું માગ્યું? માતૃ હસ્તે ન ભોજનમ, મને માના હાથનું ભોજન જીવનભર મળે એવું કંઈ આપો. અને ત્યારે એમણે કહ્યું તથાસ્તુ. એનો અર્થ શું થયો? કૃષ્ણ માટે જે સ્ત્રી રાંધે એ માં થઈને રાંધે. કૃષ્ણને જે જમાડે એ માં થઈને જમાડે, પુરુષ હોય તો પણ. પુષ્ટિ માર્ગમાં જે લોકો કૃષ્ણને જમાડે એ બધા પુરુષો પણ કાલાવાલા કરીને કે કાના જમી લે. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. નાનકડા કૃષ્ણને કેવી રીતે હળવે હાથે અંગો ચોળી સ્નાન કરાવું શામળા. જમી લો, મેં કેસરનું દૂધ કર્યું છે, મેં શીરો કર્યો છે, મેં આ કર્યું, કાલાવાલા કરું, ભાઈ તું જમી લે. અત્યારે પણ નાનું છોકરું, આ બધા છોકરાઓ રમે છે, મમ્મી બિચારી પાછળ પાછળ ફરીને એક એક કોળિયા ખવડાવે. કેટલા સ્નેહથી માં જમાડે બાળકને. એટલા સ્નેહથી મને જીવનભર ભોજન મળે એવા આશીર્વાદ આપો. એટલે કૃષ્ણ સમજે છે માનું મહત્વ, માના હૃદયનું મહત્વ. બહુ સુંદર પ્રસંગ છે, આવશે ભાવેશભાઈ કહેશે તમને. એકવાર દેવકીજી ને એમ થાય છે કે બધા કહે છે મારા કાનાને માખણ બહુ ભાવે, તો કે હું માખણ કાઢીને મારા કાનાને જમાડું. કેટલી સુંદર વાત છે. માખણ કાઢે છે, થાળી પીરસે છે, દીકરાને થાળીમાં માખણ મૂકે છે કે તને બહુ ભાવે છે ને. કૃષ્ણ પાણી લે છે, આમ થાળીની આજુબાજુ હાથ જોડે છે ને કહે છે નહીં ખાઉં. કેમ? તો કે માખણ તો મારી યશોદાના હાથ સાથે ગયું. એક જ વચન આપ્યું છે રાધાને કે વાંસળી નહીં વગાડું, અને એક જ વચન આપ્યું છે માને કે માખણ તારા હાથ સિવાય કોઈનું નહીં ખાઉં. આ કેટલી બધી ડીપ રૂટેડ લાગણીની વાત છે. એક દીકરો અમેરિકા હોય ને અને ફોન કરે, મમ્મી સૌથી પહેલા શું પૂછે? જમ્યો? આ માં છે સાહેબ. અહીંથી અમેરિકા નહીં જમ્યો હોય તો શું કરશો? બનાવવા જશો? છતાંય માં પૂછે જમ્યો? શું જમ્યો? ઘરનું ખાતો નથી, અહીંયા આવે એટલે મમ્મી મંડી પડે. રોજ ભીંડાનું શાક ભાવે છે ને, દાળ ભાવે છે ને, આ ભાવે છે ને, રોજ બનાવે, રોજ બનાવે. હોસ્ટેલમાં ભણતું બાળક હોય તો અહીંથી કોઈ જતું હોય તો શું મોકલે? નાસ્તા. અને એક જ દિવસમાં ભાઈબંધો ખાઈ જાય. ઘેરથી ડબ્બો આવ્યો હોય એ જ દિવસે પૂરો થઈ જાય, સચવાય નહીં કઈ ડબ્બો. પણ છતાંય કોક ઘેરથી આવ્યું છે એવી ખબર પડે એટલે બધા છોકરાઓ ટોળે વળે રૂમમાં કે શું આવ્યું છે લાવ. કેમ? એની માં નથી, સૌની માં છે. સૌને પોતાની માના હાથનો સ્વાદ યાદ આવે છે, માટે સૌ ત્યાં તૂટી પડે છે. એ સૌને નહીં તો નથી મળતા નાસ્તા. કેટલાય મળે છે. ઘેરથી આવ્યા હોય એ નાસ્તા કરતાં વધુ સ્વાદિષ્ટ નાસ્તા મળે છે. એથી વધુ સ્વાદિષ્ટ નાસ્તા મળે છે. છતાંય કેમ ગમે છે? કારણ કે માના હાથમાં સ્વાદ, પ્રણામ, માના હાથમાં સ્વાદ નથી, માના હાથમાં સ્નેહ છે. આ બહુ અગત્યનું છે. આપણે બધા ટેસ્ટને બદલે પ્રેમની સુગંધથી આકર્ષાઈએ છીએ. મમ્મી કઈ ફેન્સી બનાવતી નથી, એના કરતાં હોટલમાં વધારે જ સારું રેસ્ટોરન્ટમાં પીરસે છે. ઉપર નાનું ટમેટાનું ગુલાબ મૂકે ને આમ ચીઝ લગાવે ને, વધુ જ ફેન્સી હોય છે એ ખાવાનું. અને મમ્મી તો કોક વાર પિઝામાં રીંગણાય નાખી દે એ બાને ખાય. શાકભાજી ગમે એમ કરીને આના પેટમાં ઘુસાડો, પરાઠામાં નાખી દો ને આમાં નાખી દો ને. હાંડવામાં દૂધી નથી ખાતા, ક્રશ કરીને નાખી દો. હું કરું છું એટલે મને ખબર જ છે આ બધું. કોક રીતે આના પેટમાં પોષણ જાય, કોક રીતે આના પેટમાં સારી વસ્તુઓ જાય. પુલાવમાં થોડા કાજુ દ્રાક્ષ નાખી દો, આમ કરી દો. કેમ?
માં ઈચ્છે છે કે એના બાળકનું સ્વાસ્થ્ય સારું રહે. જેને મેં જન્મ આપ્યો છે એ ખૂબ આનંદથી, ખૂબ સ્નેહથી જીવન પોતાનું જીવે. કેટલા બધા આ બધી બહેનો મારી બેઠી છે, એમના છોકરાઓ ટીનેજમાં જેના હશે, મોટા હશે, એને ખબર હશે, જતાં જતાં છોકરાઓ કહીને જાય, તમે પણ કીધું જ હશે મમ્મીને કે હું નહીં જમું, મારી રાહ ના જોઈશ. પછી અચાનક 5 વાગે ઘેર આવે, 4 વાગે આવે, કંઈ ખાવાનું પડ્યું છે? 2 ભાખરી મમ્મીએ પોતાના માટે સવારે જ વહેલી કરી હોય કે હવે સાંજે ક્યાં રસોડામાં ઘૂસું. અને છતાંય કોઈ દિવસ એવું કહે છે કે 2 ભાખરી છે ને મારી છે, તાર નથી અડવાનું. શું કે મમ્મી? લે લે ખાઈ લે, હું તો સાંજે નથી ખાવાની. આ માં છે. છોડી શકે એનું નામ માં. વાતે વાતે છોડે. અને મને બહુ જ એક વાત એક માં તરીકે ગમે છે એ છે કે એક માં છે ને એ કોઈ દિવસ જજમેન્ટલ ના હોય. એનો દીકરો કાળો ગંધારો ગમે એવો દેખાતો હોય પણ માને તો ખૂબ રૂપાળો લાગે, એ નજર ઉતારે. ગામ કહેતું હોય કે ભાઈ લાકડા પર વાર્નિશ કર્યો એવો ચહેરો છે, અને છતાંય માં નજર ઉતારે, ના રે મારો રૂપાળો. એની નજરે જુઓ તો તમને સમજાય કે બાળક કેટલું સુંદર છે. એને જોવા માટે માની આંખો જોઈએ. ગમે તેટલો તોફાની છોકરો હોય, ટીચર બોલાવે મમ્મીને કે આને સુધારો, ના ના બિચારો એના મનમાં નહીં હોય. હું હંમેશા મારા સાસુને કહું, મારો વર મારા જેવડો 59 વર્ષનો થયો, હું હંમેશા મારા સાસુને કહું કે સંજય ખૂન કરીને આવે ને તો બી તમે એમ જ કહો કે ના ના એના મનમાં નહીં હોય. સંજય કોઈ દિવસ ખોટો હોય જ નહીં. આમાં શું માની દ્રષ્ટિ છે. મને હસવું પણ આવે ઘણી વાર. આટલી સાબુદાણાની ખીચડી રાખી મૂકે, પેલો ના હું કહું ખાઈ જાઉં, મને બહુ ભાવે છે, ના ના આવશે 5 વાગે 6 વાગે, મમ્મી નથી આવ્યો મને ખાઈ જવા દો, ના ના આવશે. 8 સાડા 8 આવે એટલે મમ્મી કહે કે સાબુદાણાની ખીચડી રાખી છે, નથી ખાવી, ખાઈ જા તું. પેલી હવારથી હું માંગતી હોઉં તો મને ન મળે, પેલો ના પાડે પછી મારો વારો આવે. અને આ બહુ પ્રેમાળ વાત છે, આ બહુ સ્નેહાળ વાત છે. આને જુદી રીતે ના જોતા, આને એક માની દ્રષ્ટિએ જોજો. આને સાસુની દ્રષ્ટિએ જોશો ને તો તમને જુદી લાગશે, પણ આને જો તમે માની દ્રષ્ટિએ જોશો ને તો તમને સમજાશે કે એક માએ સવારે 12 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી દીકરાની પ્રતીક્ષા કરી છે. આ કેટલી અદ્ભુત વાત છે. દીકરો આવે ને 8 સાડા 8 9 વાગે એટલે મમ્મી પૂછે બહુ મોડું થયું? હા યાર બહુ કામ હોય છે, તું યાર મારી રાહ નહીં જોવાની જમવામાં, તને કેટલી વાર કીધું છે. પણ એ બધા દીકરાઓને મારે કહેવું છે કે આ રાહ જોતી 2 આંખો નહીં હોય ને તો બહુ ખૂટશે. જે એક રૂમમાં બેસીને તમારી રાહ જોતી હતી અને આમ તમે દાખલ થાવ ને એ રૂમમાં 2 આંખો દેખાતી હતી ને, આવી ગયો બેટા, આવું જે કહેતી હતી ને નહીં હોય ને તો બહુ ખૂટશે. દીકરી પરણીને જાય ને તો તમે જોજો, પહેલાં ભાઈને મળે, મિત્રોને મળે, મામાને મળે, આને મળે, બધાને ભેટીને રડે. મને તો હસવું બહુ આવે કે રડે જ શું કામ, તે જાતે પસંદ કર્યો છે, હા પાડી છે. મારી એક કઝિન પરણવાની હતી, એનો વર ડૉક્ટર, તો એ મને વારે વારે કહ્યા કરે કે આ રડે નહીં હો, તું એને કહેજે રડે નહીં, મને નથી ગમતું. તો ભાઈ એવું તો નહીં થઈ શકે. એ લોકો પરણવા બેઠા ને તો મારી કઝિનના જે વરરાજા હતો એણે એને ગોળી આપી કે લે આ ખાઈ લે. એટલે પેલી એ બિચારીએ કંઈ વિચાર્યા વગર ખાઈ ગઈ કે હશે કંઈ જે હશે, એન્ઝાયટીની હશે, આની હશે. એણે એને ઇમોશન કંટ્રોલ કરવાની ગોળી આપી. બધા એને વળગી વળગીને રડે, પેલીને રડવું જ ના આવે. એણે કીધું રડીને નહીં લઈ જાઉં તને, હસીને લઈ જઈશ. ક્યાં તને બીજા ગામમાં લઈ જાઉં છું, ક્યાં તને હવે કોઈ દીકરીઓ પર કોઈ અત્યાચાર થતા નથી. દીકરીઓ અત્યાચાર કરે છે ઉલટાની જઈને. હવે કોઈના પર અત્યાચાર થતા નથી ને કૂએ પાણી ભરવા જવાનું નથી અને વાસણ ધોવાના નથી ને ગાય વાસીદું કરવાનું નથી. હવે શેના માટે રડે છે? પણ રિવાજ છે રડવાનો. રડ્યા વગર જાય તો એમ થાય બોલો રડીએ નહીં. રડવું તો જોઈએ ને જતા. એટલે મજાની વાત એ છે કે દીકરી જતા જતા રડે ને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને બધાએ ઓબ્ઝર્વ કર્યું હશે, એક પછી એક બધાને મળે, માને, દાદીને, આને, છેલ્લે પપ્પા પાસે આવે.
અને એકવાર પપ્પાને ભેટીને રડે ને પછી એ સીધી ગાડીમાં બેસે, કારણ કે પછી કોઈને મળવા લાયક રહેતી જ નથી. બાપે હથેળીમાં પગ મુકાવ્યો હોય, કેટલો પ્રેમ. આજના જમાનામાં નહીં, પહેલાંના જમાનામાં પપ્પા દેખાડતા નહોતા, બાકી પ્રેમ તો આટલો જ હતો. ખૂબ પ્રેમ હતો દીકરી માટે. હું હંમેશા કહું કે માં છે ને એ ખોળો છે, પિતા એ ખભો છે. માં ખોળામાં તમને ખૂબ વાલથી પ્રેમથી બેસાડે, સ્નેહ કરે, જમાડે, લાડ કરે, દુનિયાના તડકાથી એના પાલવથી બચાવે. પિતા છે ને એ તડકો બતાવે, ખભે ચડાવીને દુનિયા બતાવે કે તડકો જોઈ લે બેટા, આગળ આવનારા ભવિષ્યમાં તડકો આવવાનો છે. ઘણીવાર એવું લાગે કે પિતા કડક છે, પિતા કઠોર છે, પણ એટ ધ સેમ ટાઈમ પિતાને ખબર છે કે દુનિયા માં જેવી નથી. મારે એને દુનિયા માટે તૈયાર કરવાનો છે, અને માટે હું એને ના પાડીશ, હું એને તકલીફ આપીશ. ભલે અત્યારે એને એમ થાય કે આ પપ્પા બધી વાતમાં ના પાડે છે, પણ સમય જતાં એને સમજાશે કે પપ્પા જે કહેતા હતા ને સાચું કહેતા હતા. આપણે બધા જુઓ, હું પણ એવી થઈ ગઈ છું હમણાંથી. હું મારી જાતને ઓબ્ઝર્વ કરું ને તો મને સમજાય. 20-22 વર્ષના હતા ને ત્યારે આપણે બધી વાતમાં મા બાપનો વિરોધ કરતા હતા. તમને કંઈ સમજણ નથી પડતી ને, તમે જૂનવાણી છો ને, તમે આવા છો ને, હવે ફેશન આ છે ને, કપડાં આવા છે ને. 40 ના થઈએ ને ત્યાં સુધીમાં મા બાપ સમજાવવા માંડે, અને 50 ના થઈએ ને ત્યાં સુધીમાં આપણે મા બાપ જેવા જ થઈ જઈએ. જે વસ્તુની પપ્પા સામે કે ગમે તે ટાઈમે મહેમાન લઈ આવે છે, આવું આ 20 વર્ષે લાગતું હતું કે અરે હોય યાર 3 જણા ઘરમાં જમવાના, મમ્મીનો વિચાર નથી કરતા. હવે આપણે એવા થઈ ગયા કે કોઈ બી આવ્યું હોય ને તો આપણે એમ કહીએ જમીન જજો. હું જ વિચાર કરું તો મને એમ થાય કે હું જેવી થઈ ગઈ છું મારા પપ્પા જેવી. એ વખતે મને એટલો કંટાળો આવતો હતો કે જ્યારે ને ત્યારે ઘરમાં મહેમાન હોય છે. આજે મારા જ ઘરમાં કાયમ મહેમાન હોય છે. તો આપણે જેનો વિરોધ કરતા હતા એવા જ આપણે થતા જઈએ છીએ, કારણ કે આપણા ડીએનએમાં છે. આપણા માતા પિતા જેવા આપણે થતા જઈએ છીએ. અને તમે વિચારો તો સમજાય કે સંસ્કાર કેટલી અદ્ભુત વસ્તુ છે. ગમે તેટલું કરો ને તો માણસ પોતાના સંસ્કારમાંથી નીકળી શકતો નથી. વિદેશ જાય, અમેરિકન થઈ જાય, એક્સેન્ટમાં ગુજરાતી બોલે, આવીને 2 વર્ષમાં કે હું તો ગુજરાતી ભૂલી ગયો છું. હોય કોઈ દાડો 25 વર્ષ સુધી ગુજરાતી જ બોલતો હતો ભાઈ, એકદમ સડનલી આવીને કહે કે હવે ગુજરાતીની ટેવ નથી રહી. હોય એકદમ એક્સેન્ટમાં અંગ્રેજી બોલવા માંડે, ફોર્સ ને એવા બધા શબ્દો વાપરે, વેર ટુ ગો. ત્યારે તમને સમજણ પડે કે આ વિદેશી રંગે રંગાઈ ગયો છે. પણ એને તમે ખીચડી ખાવા બેસાડો, એ ચમચીથી નહીં ખાય, તરત ચમચી સાઈડમાં મૂકી દે. કેમ કે ખીચડી તો હાથથી જ ખવાય. ઘી નાખીને ચોળો નહીં તો ખીચડી ખાવાની મજા જ ન આવે. આ જ મજા છે. આ આપણા સંસ્કાર છે, આપણા રૂટ્સ છે, આપણા બેસિક્સ છે. અને આ બેસિક્સ કોણ આપે છે? આપણા માતા પિતા આપે છે. મારે સૌને કહેવું છે કે આ જે એમણે અભિયાન કર્યું, જરૂરી નથી કે બધા ભાગવત જ કરે, જરૂરી નથી કે બધા મા બાપનો આભાર માને, પણ એક વાત કાયમ માટે જીવનમાં તમે કોઈ પણ ઉંમરના હો, 70 ના હો, 50 ના હો, 40 ના હો, 35 ના હો, 20 ના હો, 14 ના હો, એક વાત યાદ રાખજો કે માતા પિતાનું ઋણ કંઈ પણ કરવાથી ઉતારી નહીં શકાય. શક્ય જ નથી. તમે કોઈ દિવસ બાળકને માના કે પિતાના ખભે સૂઈ જતું જોયું છે? એને કોઈ દિવસ એવો ડર લાગે છે કે આ એસટીમાં મને ભૂલી જશે, મને રિક્ષા મૂકીને ઉતરી જશે તો જાગતું રહે? 2 વર્ષનું બચ્ચું હોય કેટલા વિશ્વાસથી ઊંઘી જાય કે મારા મા બાપ મને કંઈ નહીં થવા દે. કેટલી શ્રદ્ધા! ઈશ્વરમાં આવી શ્રદ્ધા જો રાખી શકીએ ને તો હું માનું છું ભાગવત પારાયણ સફળ છે, કે મારો ભગવાન મને કંઈ નહીં થવા દે. ઊંઘી જાઓ બિંદાસ. એ તમને નહીં પડવા દે, એ તમને નહીં વાગવા દે, એ તમને નહીં ભૂલી જાય. આપણે જે શ્રદ્ધાથી માતા પિતાના ખભે ઊંઘી જઈએ છીએ ને એટલી જ શ્રદ્ધાથી ઈશ્વરના ચરણમાં ઊંઘી જાઓ. કંઈ નહીં તમારું ખરાબ થવા દે. એ આપણા માતા પિતા છે. ઘણા લોકોને મેં જોયા છે બાધા લે ઘડી ઘડી, ભગવાનને બાંધે, હું પેંડા નહીં ખાઉં ને, ભાત છોડી દઈશ ને, દૂધની મીઠાઈ નહીં ખાઉં ને, આમ નહીં, લાડુ નહીં ખાઉં ને, આટલું મારું કામ થઈ જાય. એકચ્યુઅલી તમે મીઠાઈ ન ખાવ તો એને શું ફેર પડે? હસી નાખો, ગભરાઈ ના જાઓ. તમે બાધા લીધી હોય તો મને કંઈ લેવા દેવા નથી.
બધા ટેન્શનમાં આવી ગયા. કરે ભલે લીધી. મારે કહેવાનું એટલું જ છે કે તમે કોઈ વસ્તુ છોડવાની હોય ને તો એવું નક્કી કરો કે 1 મહિનો કોઈની સાથે ગુસ્સે નહીં થાવ. બાધા લીધી, ગમે તે થાય, કોઈ પણ સંજોગોમાં મગજ નહીં ગુમાવવું. આ મારી બાધા, આ સંયમ છે. બાકી મીઠાઈ છોડવી, ભાત છોડવો, આ તો બધું વજન ઉતારવાના કારસા છે કે બાને વજન ઉતરી જશે. એવું નક્કી કરો કે રોજ 3 કલાક ફોનથી દૂર રહીશ. આવી બાધા લો. 3 કલાક ફોન મૂકી દઈશ. અત્યારે મારી પાસે ફોન નથી, કોણ મને શોધતું હશે મને ખબર નથી, પણ હું અંબાણી નથી, મારા કરોડોના સોદા ઊંધા નહીં પડે, તમારાય નહીં પડે. આપણે બધા, તમે વિચાર કરો કેટલા ઇન્સ્ટાગ્રામ પર છીએ. આ ફલાણું તજના પત્તા સળગાવવાથી આમ થશે ને એના પર 7 ફલાણું લીખી દો નંબર એટલે તમારા ઘરમાં લક્ષ્મીનો વરસાદ થશે. એકચ્યુઅલી 1-2 કિલો તજના પત્તા લઈ આવો અને મંડો સળગાવા. કાલે સવારે કોક બારણું ઠોકીને રૂપિયાની બેગ આપી જશે. કામ ક્યાં કરવાની જરૂર, છોડી દો જોબ, કઈ કામ નથી. તજના પત્તા સળગાવાથી જ જો પૈસા આવતા હોત તો આખી દુનિયા કરોડપતિ હોત. લવિંગમાં, લીંબુમાં લવિંગ ભરાવો અને 2 જણા છૂટા પડી જશે અને વચ્ચેથી કાપી નાખો. હોય આવું બધું હોય. માનો છો તમે? નથી માનતા ને તો હવે જોતાય નહીં. ના તો બધા પાડે પણ જુએ ધ્યાનથી. કોઈ મતલબ નથી આ બધાનો. સત્ય શું છે? આ શ્રીમદ ભાગવત હમણાં જ અમે નીચે ઉતરતા હતા ને તો એકદમ પ્રણવભાઈ ઉશ્કેરે, અરે ઉપર આમ પ્રભુ તમે રહેવા દો, તમે હું જાઉં છું. ત્યારે મેં કહ્યું, મેં એકદમ 6 દિવસના ભાગવતમાં એ એવું શીખ્યા નહીં કે આપણા બદલવાથી કંઈ બદલાતું નથી. શાંત થઈ જાઓ. આપણાથી કંઈ પત્તુંય તોડ્યા પછી ફરી ચોંટાડી શકાતું નથી સાહેબ. તો આપણે શું કરી લઈશું? જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આનંદથી રહેવું એ ભાગવતનો સંદેશ છે. એક વાક્યમાં જો મારે ભાગવત કહેવું હોય તો એક વાક્યનું ભાગવત એ છે કે તમે જે રામ રાખે એમ રહીએ. જમીન પર સુવાનું હોય તોય ઘસઘસાટ ઊંઘ આવી જોઈએ અને 5 સ્ટાર હોટેલના પલંગ પર સુવાનું હોય તોય ઘસઘસાટ ઊંઘ આવી જોઈએ. આ 2 થતું હોય તો માનજો કે તમે સુખી. અને જો આ ન થતું હોય તો શોધી કાઢો કે આવું કેમ નથી થતું. કારણ કે તમે જેવા પથારીમાં પડો છો એવા એ લોકોને યાદ કરો છો જેમણે તમને હેરાન કર્યા છે. બધી કડવી વાતો પથારીમાં યાદ આવે. ફલાણાને કાલે ફોન કરીને કહી દઉં, આને સીધા કરી નાખું, ફલાણાને પાઠ ભણાવી દઉં, આને તો જુઓ એક વાર હાથમાં આવે એટલી વાર છે. ઊંઘ શાંત થવાની પ્રક્રિયા છે. ઊંઘતી વખતે ઊંઘમાં તમે એવા લોકોને યાદ કરો છો કે જેની સાથે તમારે કોઈ લેવા દેવા જ નથી. ખરેખર શાંત થઈને સાંજ ઈશ્વર સાથે વિતાવવાનો પ્રયત્ન કરો. આંખો મીચાય, ભાવેશભાઈના ચરણોમાં પ્રણામ. ભાગવત કથાકાર સ્વયં હોય ત્યારે કંઈ પણ કહેવું એ મને ક્ષમા કરજો. મારે કંઈ કહેવાનું હોય જ નહીં. આપની હાજરી હોય તો પૂરા આદરથી પ્રણામ સાથે આપની અનુમતિ સાથે મારી વાત આગળ લઈ જાઓ, આશીર્વાદ સાથે. તો વિચારી જુઓ તમે મારી વાત પર. હવે આ દિવાળી આવશે, બધા ઘર સાફ કરશે ને? હા કે ના? કબાટો સાફ કરશો, માળિયા પરથી બધું નીચે ઉતારવાનું, પછી નક્કી શું કરવાનું? એટલે કેટલી વાર સાંભળ્યું છે, જો બધાને ખબર છે, કરતા નથી. કેટલી વાર હું આ બોલી છું, કેટલી વાર તમે આ સાંભળ્યું છે, પણ આપણે કરવું નથી. પાછું મૂકી દેવાનું. બધા એ બ્લાઉઝ પાછા વાળીને મૂકી દેવાના. હું પાતળી થઈશ ત્યારે પહેરીશ.
કાઢવા નથી. આ વર્ષે જો ખરેખર દિલથી ભાગવત સાંભળી હોય તો એવું નક્કી કરો કે છેલ્લા 1 વર્ષથી નથી પહેર્યા ને એ બધા કપડાં જરૂરિયાતમંદને આપી દઈશ. જેને જરૂર હશે ને એને આપી દઈશ. 1 વર્ષથી જે કપડાં નથી પહેર્યા એ કપડાં હવે હું રાખી નહીં મૂકું. ક્યારેક કોઈ દિવસ કામમાં આવશે. કચરો પણ સંઘરી રાખવાનો, કેમ કે કામમાં આવે. તમારા ઘેર રોજ સવારે આવીને કોઈ આવડી મોટી થેલી ભરીને કચરો આપી જાય તો તમે એનું શું કરો? રાખી લો. નાની નાની થેલીમાં ભરીને આજુબાજુને આપી આવો કે તમે પણ રાખો, મને કોક આપી ગયું છે. હા કે ના? ના ને? તો આટલા ઇન્સ્ટાગ્રામ કેમ ફોરવર્ડ કરો છો? એનો કચરો તમારે ત્યાં નાખે છે, તમે એ કચરો આગળ મોકલો છો. કેટલા વોટ્સએપ. અને ખરેખર જો એને પૂછો ને કે આજે તમે મને શું મોકલેલું તો એને નહીં ખબર હોય. 4 વાગે કોકને ફોન કરજો કે આજે તમે શું મેસેજ કરેલો મને વોટ્સએપ પર. એને નહીં ખબર હોય કે એણે તમને શું મોકલ્યું. એણે તો મોકલી દીધો, ધકેલી દીધો. હવે જ્ઞાન તમારે માટે, મારે આ જ્ઞાન નથી જોઈતું. આદુનો રસ પીવો, જીરું વરિયાળીને તજ પીવાથી વજન ઉતરે, આમ કરવાથી આમ થાય. કેટલું જ્ઞાન! આટલું બધું જ્ઞાન હોય. દરેક માણસ હવે કથાકાર છે. દરેક માણસ પાસે જ્ઞાન છે. દરેકને ખબર છે કે હવે શું કરવાનું છે. પણ કેમ? તો કે બીજા માટે છે, પોતાને માટે નથી. આપવા માટે છે. તમને જોઈએ છે, તમને આપી દઉં, મારે નથી જોઈતું. સાચું જ્ઞાન શું છે? સા વિદ્યા યા વિમુક્ત, જે તમને મુક્ત કરે છે તમારા પૂર્વગ્રહોમાંથી, તમારા હઠાગ્રહોમાંથી, તમારા આગ્રહોમાંથી, તમારા દુઃખોમાંથી, તમારી વિટંબણાઓમાંથી, તમારી સમસ્યાઓમાંથી. તમે જુઓ, કૃષ્ણ તો જોડે ને જોડે જ હતા ને, કદી જુદા પડ્યા જ નથી. છતાંય અર્જુનને ક્યારે વિરાટ સ્વરૂપ દેખાયું? ક્યારે દેખાયું કે આ ગુરુ છે, આ શીખવે છે, આ ઈશ્વર છે, આ વિરાટ છે? જ્યારે એણે ગાંડીવ એમના ચરણોમાં મૂકી દીધું અને એમ કહ્યું કે મારાથી નહીં થાય. આપણે કોઈ મારાથી નહીં થાય એવું કહેતા જ નથી. પ્લાન બી રેડી જ છે. કૃષ્ણ ન સાંભળે તો પછી માતાજીનો વારો. માતાજીથી ન પતે તો હનુમાનજી, હનુમાનજીથી ન પતે તો પછી શિવજી. આપણે તો છે જ ને, પત્તા ચીપીને ઉતરવા જ માંડવાના. અને એટલી ધીરજ નથી કે એ બિચારા આવે ને આપણું કંઈ કામ કરે. એટલી રાહ જોવાની તૈયારી નથી. એ પહેલા તો તરત પ્લાન બી અમલમાં આવી જાય. ઈશ્વરની બાબતમાં કોઈ પ્લાન બી નથી. પૂર્ણ ધીરજથી નરસિંહની જેમ છાબમાં તુલસીનું પાંદડું મૂકી અને શંખ ફૂંકવાની તૈયારી જોઈએ કે તું આવે તો સાચો અને ન આવે તો જે થાય તું ભોગવ. હું તો તારો ભક્ત છું. પિતાનું શ્રાદ્ધ કરવાનું નિશ્ચય કરે છે નરસિંહ. નાગરી ન્યાત એમ કહે છે કે તું તારા પિતાનું શ્રાદ્ધ કર, બધાને જમાડ, તો અમે તને માફ કરીએ. હરિજનવાસ માટે ભજન કર્યા એ માટે. ઘરમાં તો કંઈ છે નહીં, આખી ન્યાત ક્યાંથી જમાડે? એટલે બહાનું કાઢે છે. પત્નીને કહે છે કે હું હમણાં ઘી લઈને આવું, જે થાય પત્ની ભોગવે. અને હું ઘણીવાર કહું છું કે કૃષ્ણમાં નરસિંહને શ્રદ્ધા હતી, પત્નીને તો નરસિંહમાં શ્રદ્ધા હતી. કૃષ્ણ તો નરસિંહ માટે હતા. ગૃહિણી માટે કોણ હતું? એનો પતિ. આખી ન્યાતને કોણે ફેસ કરી? એની પત્નીએ ફેસ કરી. ઊભી રહી ત્યાં હાથ જોડીને. આખી ન્યાત આવી, જમી. નરસિંહ આગ્રહ કરીને જમાડ્યા. પત્નીને નવાઈ લાગે કે આ ક્યાંથી જમાડે છે, લાવ્યો ક્યાંથી આ માણસ આ બધું? કોને ખબર, જે થાય બધા જાય પછી જોશું. બધા જતા રહ્યા. ત્યાં નરસિંહ બહારથી આવ્યા કે આપણે માફી માગી લઈએ, મારી કઈ વ્યવસ્થા પૈસાની થઈ નથી. પત્ની કે શું વાત કરો છો તમે? આ તમે જ આગ્રહ કરીને બધાને જમાડતા હતા, આટલું સરસ તમે જમાડ્યા. હું વિચાર કરતી હતી કે આ બધું તમે ક્યાંથી મેનેજ કર્યું. અને ત્યારે નરસિંહે 2 હાથ જોડીને આંખમાં આંસુ સાથે કહ્યું કે તે મારું સ્વરૂપ લીધું. હવે આનાથી વધારે હું તારી પાસે શું માગું? તું મારા શરીરમાં પ્રવેશી ગયો. તાજ બીબી મુસ્લિમ
મક્કા જવા નીકળે છે, મથુરા આવે છે, રસ્તામાં પૂછે છે કે આ શું છે? તો કહે છે આ હિન્દુઓ કે છોટે દેવતા કા ગાંવ હૈ, તો કે મુझे દર્શન કરને હૈ. વિધર્મી છે, મંદિરમાં જવા નથી દેતા, બહાર બેસીને ઓટલા પર રડે છે. ત્યાં અચાનક કોઈ બાજુમાં આવીને બેસે છે, જુએ છે, સાવરી સુરત મોહિની મૂરત. એ પૂછે છે કે તો અહીંયા તમે? અને ત્યારે કૃષ્ણ કહે છે કે આ તો બધા ગાંડા છે, અંદર મંદિરમાં મને પૂરી રાખે છે, હું તો બહાર જ છું, મુક્ત જ છું. હું એ દરેક જગ્યાએ છું જ્યાં તું મને જોવા માંગે છે. જે તમારા દોસ્તની આંખોમાં છે ને એ તમારા દુશ્મનની આંખોમાં પણ છે જ, જુદો નથી. આપણને દેખાતો નથી કારણ કે આપણે જોવો નથી. અર્જુનને ત્યારે દેખાયો જ્યારે એણે ગાંડીવ છોડી દીધા, જ્યારે એણે બે હાથ જોડીને એમ કહ્યું કે મારું ગળું સુકાય છે, હું નહીં લડી શકું. અચ્યુત કહીને સંબોધે છે. અત્યાર સુધી એક પણ વાર અચ્યુત કયા નથી, પહેલી વાર અચ્યુત કે છે. કેમ? કારણ કે હું અચમચી ગયો છું, હવે તું સ્થિર છે. અને ત્યારે શું કહે છે કૃષ્ણ? કેટલી અદ્ભુત વાત! ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. ઉઠ, જાગ અને જે મળી ચૂક્યું છે તે મેળવ. આ તો બધું નિશ્ચિત જ છે. એમને ભાગવત કરવાનું જ હતું, તમારે આવવાનું જ હતું. આ તમામ ચીજો એ જન્મ્યા ત્યારે જ નક્કી હતી, બસ બની હમણાં, કારણ કે હમણાં એનો સમય થયો, એનો કાળ થયો. આપણે બધા અજાણતા એવું માનીને ચાલીએ છીએ કે બધું હું કરું છું, હું કંઈ કરતી નથી, મારાથી થઈ જાય છે. હું બોલીને ઉતરું ને ભાવેશભાઈ, તો હું ઉતરું ને ત્યારે મને કોઈ પૂછે ને કે શું બોલી, તો મને ખબર નથી હોતી. અને હું હંમેશા એવું વિચારું છું કે આ હું નથી બોલતી, મારે બદલે કોક જ બોલે છે. 1 કલાક સુધી અસ્ખલિત વિચારો આવવા એ કે મારી તાકાત જ નથી. ક્યાંક કશેક મારી બહાર કોઈ મને પ્રોટેક્ટ કરે છે. કેવા કેવા એક્સિડન્ટમાંથી પસાર થઈ છું, કેવી કેવી સ્થિતિઓમાંથી પસાર થઈ છું, અને દરેક વખતે તમને એમ સમજાય કે કોઈ છે જે આમ કરીને તમને સાચવી લે છે. તમારી ખરાબ સ્થિતિમાં આવીને કોઈ ઊભું રહે છે, પણ એટલું નક્કી કેમ માનવાનું કે સાથે ને સાથે છે. ક્યાં છે એ શોધવા જશો તો નહીં મળે, એ દેખાશે નહીં. એક કાકા હતા, એમને ભગવાન સ્વપ્નમાં આવ્યા અને ભગવાને કહ્યું કે તને જ્યારે જીવનમાં મુશ્કેલી પડશે ને ત્યારે હું જાતે આવીશ. કાકાએ સિરિયસલી લઈ લીધું. ગામમાં પૂર આવ્યું, લોકો લેવા આવ્યા, ચલો ચલો ચલો. કાકાએ કહ્યું ના ના ના, મને તો ભગવાન લેવા આવશે, ઇટ્સ ઓકે, તમે જાઓ. પાણી વધ્યું, પહેલે માળે પહોંચ્યા, હોડી લઈને લેવા આવ્યા કે ચલો હવે તો ચલો, હવે નથી આવવાના ભગવાન. આવશે એને કીધું છે. ધાબે ચડી ગયા, હેલિકોપ્ટર લઈને આવ્યા, સીડી નાખી કે હવે તો ચલો, મરી જશો. આવશે. કાકા ભૂખ્યા તરસ્યા મરી ગયા. ભગવાન પાસે ગયા, ઝઘડો ચાલુ કર્યો કે તે કીધું તું આવીશ પણ આવ્યો નહીં. અને ત્યારે એણે હસીને, મધુર હસીને કહ્યું કે હું તો 3 વાર આવ્યો, તું મારી સાથે ન આવ્યો. એ પીતાંબર પહેરીને આવે, વ્યાઘ્ર ચર્મ પહેરીને આવે, વાંસળી વગાડતો, ડમરું વગાડતો આવે, એવું કંઈ એણે વચન નથી આપ્યું. આ સ્વરૂપો તો આપણે બનાવ્યા છે, આ ડિઝાઇન આપણે કરી છે કે આવા હશે, દાઢી મૂછ વગરના હશે, કે વાળા હશે, આવા વાળ હશે, આવું વ્યાઘ્ર ચર્મ પહેરતા હશે. આ તો માણસે બનાવેલા વર્ણન છે, એ તો પરમ તત્વ છે, તેજ છે, સ્વયં પ્રકાશ. અને ત્યારે અર્જુનને દેખાય છે વિરાટ સ્વરૂપ, જ્યાં એ બે હાથ જોડીને કહે છે કરીશ્ય વચનમ તવ, તમે જે કહેશો એમ કરીશ. અને તમે જે કહેશો એમ કરીશ એ પછી કૃષ્ણ શું કહે છે? યથેચ્છસી તથા કરું. તને જેમ યોગ્ય લાગે એમ કર, હું તને બાંધતો નથી. હું હંમેશા આવું માનું કે કોઈ પણ પિતા છે ને એ 21 વર્ષના દીકરાને આ જ કહે છે કે હવે યથેચ્છસી તથા કરું. મારે જે આપવાનું હતું વરાન પ્રાપ્ય નિબોધિત, મેં તને બધું જ આપી દીધું. પૈસા ટકા તારા નામે ઘર કરી દીધું, તને વાહન અપાવી દીધું, તને ભણાવી દીધો. હવે યથેચ્છસી તથા કરું. અને મને ત્યારે એવું લાગે કે અનિલભાઈ જેવા પિતા હોય જેમણે પ્રણવને એમ કહ્યું કે યથેચ્છસી તથા કરું, હવે તું જાણે, તારો સંસાર જાણે, તારું જીવન જાણે. અને ત્યારે એને યુરોપ જવાનો, પાર્ટી કરવાનો, ડિસ્કો ડીજે બોલાવવાનો વિચાર ન આવે.
અને ભાગવત કરવાનો વિચાર આવે તો એમ માનવું કે એમણે ક્યાંક ઊંડે બહુ અદ્ભુત સંસ્કાર નાખ્યા છે. આ બહુ મોટી વાત છે. અને હું એવું માનું કે આજે બાળકો અહીંયા બેઠા છે ને, જે 2 કલાક પણ સાંભળે, કલાક સાંભળે, 20 મિનિટ સાંભળે, એ પણ આ જ સંસ્કાર લઈને જશે. અવાજ કરે, તોફાન કરે, બહુ સંકોચ ન કરવો. ભલે કરે, એ દોડાદોડી કરતા હોય તો સારા લાગે. અહીંયા 2 સ્ત્રીઓ દોડતી હોય તો સારી લાગે? ભલે કરે. એ દોડાદોડી કરતા પણ સાંભળે છે ને, એમાં રસ લો. એને ડિસિપ્લિનથી બેસાડવા ને એનું બાળપણ લઈ લેવું ને આવું બધું ન કરવું. એ અવાજ નહીં કરે તો કોણ કરશે? એ તોફાન નહીં કરે તો કોણ કરશે? આપણે કરીશું. આપણે ફુગ્ગા લઈને દોડતા હોઈએ તો કેવા લાગીએ વિચારી જુઓ. એ જ દોડે તો સારા લાગે. અગત્યનું એ છે કે 12 વર્ષનો, 10 વર્ષનો, 8 વર્ષનો દીકરો થોડું સાંભળે. ક્યાંક કશેક એના કાનમાં પડે, ક્યાંક કશેક એના મનમાં ઉતરે તો આ ભાગવત કામનું છે. મારે સૌને આ કહેવું છે કે તમે વિચારો, કૃષ્ણને પોતાને તકલીફ નથી પડી? કેટલી સમસ્યાઓ, એક પછી એક. જરાસંઘ આવે છે, 16 વખત આક્રમણ કરે છે, દરેક વખતે એ મથુરાને પ્રોટેક્ટ કરે છે. એક એવો સમય આવે છે કે આગળ બ્રાહ્મણો ઊભા રાખ્યા છે, ગાયો ઊભી છે. હવે લડી શકાય એમ નથી, કારણ કે જો તીર છોડે તો બ્રાહ્મણોને વાગે, ગાયોને વાગે. અને હવે એ લોકોને આગળ રાખીને જો એ મથુરામાં દાખલ થશે તો સર્વનાશ કરશે. સમજાઈ ગયું કે આ મથુરાવાસીઓ માટે પ્રશ્ન થશે. અને ત્યારે કૃષ્ણ કહે છે બલરામને, ચાલો ભાગી જઈએ. અને ત્યારે બલરામ કહે છે ભગાય, આપણે યાદવ, આપણે યુદ્ધ કરવાનું. અને ત્યારે કૃષ્ણ કહે છે કે લાંબો કૂદકો મારવા માટે 2 ડગલા પાછળ જવું પડે તો એ હાર નથી, એ નિષ્ફળતા નથી. હાર ત્યાં સુધી હાર નથી જ્યાં સુધી તમે એને હાર તરીકે સ્વીકારતા નથી. ત્યાં સુધી એક વધારાનો પ્રયત્ન જ છે. પણ આપણે એવું આપણા છોકરાઓને શીખવતા નથી. બધી મમ્મીઓ રિપોર્ટ કાર્ડ જોઈને શું કહે? કેમ આટલા ઓછા માર્ક છે? શેમાં વધારે છે જુઓ અને એવું નક્કી કરો કે એને શેમાં રસ પડે છે. બધા ગણિતમાં હોશિયાર ન જ હોય, હું જ નથી. મને ધોબીનો હિસાબ કરતા નથી આવડતો. મારો ધોબી હશે, હું દર વખતે હિસાબ કરું ને ત્યારે, બેન બરાબર કરો. મારે નાની નાની વાતમાં હું જો પૈસા ગણીને આપું તો કાં તો એક નોટ વધારે હોય ને કાં તો એક ઓછી હોય. નથી આવડતું મને. મને જે આવડે છે એમાં હું પારંગત છું. કોઈ બીજું મેથ્સમાં, ભાવેશભાઈ ફાઇનાન્સમાં, પ્રણવભાઈ ફાઇનાન્સમાં પારંગત છે, ભાવેશભાઈના મુખમાં સરસ્વતી છે, કોઈ સ્ત્રીના હાથમાં રસ હોય, કોઈના હાથમાં કળા હોય. દરેકને કંઈક આવડે છે. એમાં હું માનું છું આપણા સંતાનને પારંગત કરવું. દરેક વસ્તુ એને આવડવી જ જોઈએ. હમણાંની મમ્મીઓ તો બહુ જ ચેમ્પિયન છે. સ્કૂટર પર બેસાડીને સ્વિમિંગ ને, ચેસ ને, ફલાણું ને, પેઇન્ટિંગ ને બધું આજે જ શીખવી દેવું છે. બધું જ આવડવું જોઈએ. એવી મમ્મીઓએ 4-5 પેદા કરવા જોઈએ. એક બધા, કોઈ ચેસમાં પારંગત, કોઈ સ્વિમિંગમાં પારંગત, કોઈ ગણિતમાં પારંગત, કોઈ પેઇન્ટિંગમાં પારંગત. બધું જ આજે જ એકને જ કેવી રીતે શીખવાડાય? ને એ બિચારું નાનકડું છોકરું તમારી ઈચ્છાઓને વશ થઈને આગળ ઊભું રહી જાય સ્કૂટર પર કે ભલે ભલે મમ્મીને ગમે છે. ધીરુભાઈને સ્કેટિંગ આવડે છે, પેઇન્ટિંગ તો એ ધીરુભાઈ છે ને? હા કે ના? કોને ખબર? 10મું ફેલ થયેલો માણસ 50 MBA ને નોકરી રાખે અને 1 MBA બિચારો ભણીને આગળ વધીને પછી 10માં ફેલ થયેલાના હાથ નીચે નોકરી કરે. કોના નસીબમાં શું લખ્યું છે, કોની શું આવડત છે એની આપણને ખબર નથી. લેટ અસ નોટ ડિસાઇડ ફોર અધર પીપલ. એવું શીખવે છે ભાગવત. મને બહુ શ્રદ્ધા છે ભાગવતમાં. 10મ સ્કંદ ઈશ્વર કહે છે મારું હૃદય છે, મારી બાળ લીલાઓની કથાઓ છે. મહાભારત પહેલું લખાયું. દ્રૌપદીના સ્વયંવરમાં સીધા કૃષ્ણ મળે છે પહેલી વાર તમને. અને પછી નારદજી જાય છે વેદવ્યાસ પાસે ને કહે છે કે મને આવો ગ્રંથ લખ્યો મેં, ભયાનક, આટલો મોટો ગ્રંથ, અને મને સંતોષ કેમ નથી, મને આનંદ કેમ નથી? અને ત્યારે નારદજી એને કહે છે કે આ ક્યાં મોટો ગ્રંથ છે? આમાં તો વિગ્રહ છે, 2 ભાઈઓ વચ્ચેની લડાઈ છે, આમાં તો લોહી, રક્તપાત છે, આમાં તો ભીષણ યુદ્ધની કથા છે, આમાં સંતોષ કેવી રીતે થાય? તે જે લખ્યું છે તો સર્વનાશની કથા છે. અને ત્યારે પૂછે છે વેદવ્યાસ કે તો શું લખું જેનાથી મને આનંદ થાય, મને સંતોષ થાય? અને ત્યારે નારદ કહે છે હરિકથા લખ. આ હરિકથા છે.
જે હરિકથા કહે છે અને હરિકથા સાંભળે છે એ બંનેનો ઉદ્ધાર છે. એક દિવસ પણ ભાગવત સાંભળીએ તો એમ કહે છે કે આપણી મુક્તિ થાય, તો તમે તો 7 દિવસ સાંભળવાના છો. મુક્તિ અને ભાગવતની તો કથા જ મુક્તિ માટે. એના ભાઈને વાંસમાં કીધું જ હશે, ત્યાં તો આપણે વાર્તા આવી જ ગઈ હશે તમારી, કે એનો ભાઈ વાંસમાં છે અને એક એક ગાંઠ છૂટે છે અને ગોકર્ણ પોતાના ભાઈ માટે આ કથા કહેવડાવે છે. માતા પિતા ગુજરી જાય ને પછી બહુ લોકો તકતીઓ મુકાવે, લાડુ વેચાવે, છોકરા ભણાવે, સ્કૂલમાં દાન કરે, બહુ હોય આવા. અને પછી તકતી મુકાવે માતા પિતાના સ્મરણાર્થે. મને એવું લાગે કે માતા પિતા જીવંત હોય, હાજર હોય, બેઠા હોય અને આટલા લોકો આનંદથી ભાગવતનું પાન કરે, એનાથી મોટું ઋણ કોઈ રીતે ચૂકવી શકાય. બહુ સરસ કીધું મને પ્રણવભાઈએ કે મારા માતા પિતાએ બહુ સંઘર્ષ કર્યો છે. હું જ્યારે એમનો એ વોઇસ નોટ હું સાંભળતી હતી ને પ્રણવભાઈ, મને પણ રડવું આવી. તમે બહુ બહુ સરળતાથી તમારી વાત કહી દીધી કે મારા માતા પિતાએ સાથે નથી રહ્યા છતાંય પોતે આનંદ નથી માણ્યો, મને નાની નાની વસ્તુઓ અપાવી છે. ત્યારે મને એમ થાય કે એ માતા પિતા જે પોતાની ઈચ્છાઓ છોડીને, પોતાની લાગણીઓ છોડીને, પોતાના ગમા અણગમા છોડીને સંતાનને ઉછેરે છે ને, હું દરેક સંતાનને વિનંતી કરું છું કે એકવાર એ મા બાપને દિવાળીમાં, નવરાત્રિમાં, જ્યારે તમને મન થાય એકાદ તહેવારમાં થેન્ક યુ કહેજો. તમને સમજણ ના પડે, તમે બેસો, તમે રહેવા દો. એમને સમજણ પડે છે ને માટે આજે તમને સમજણ પડે છે. આ વાત કાયમ યાદ રાખજો. આપણે બહુ વાર આપણા માતા પિતાનું અપમાન કર્યું છે, મનથી કર્યું હશે. ઘણીવાર બોલવાની હિંમત ના હોય, મિત્રોની વચ્ચે કંઈક મારા બાપા લોહી પી જાય છે, પણ ખરેખર એ લોહી પી જાય છે કારણ કે એમને તમારી ચિંતા છે. દીકરી પરણીને ગઈ હોય ને, એકની એક દીકરી, હવે તો એક સંતાનનો સમય છે, એકની એક દીકરી હોય પરણીને ગઈ હોય ને, મા બાપ ખાલી થઈ જાય. હવે કરવાનું જ કંઈ નથી ઘરમાં. એ આવશે સાંજે, એની પ્રતીક્ષામાં સવારથી સાંજ પાડી નાખતા મા બાપ હવે દીકરીની રાહ જોવાની નથી રહી. હવે તો ક્યારે આવશે કોને ખબર. એ માતા પિતા, એને ખબર છે કે આટલી નાનકડી હાથમાં ઊંચકી છે ને, એને પણ મોકલી દેવાની છે, અને તો એ કોકના ઘરનો દીવો થવા જે ઉછેરે છે એને આદર આપજો. કોઈની દીકરીને લાવીને ગૃહલક્ષ્મી બનાવીને સ્નેહ કરે છે એને આદર આપજો. બહુ જ આ એક જ ક્ષણ હોય છે જીવનની કે જ્યારે આપણે એ માતા પિતાને એમ કહી શકીએ કે થેન્ક યુ સો મચ. દિવાળીમાં સિક્કા કાઢીએ જૂના ને, પૂજા કરીએ ને, લક્ષ્મી બોલાવીએ ને. મારું એવું માનવું છે કે માતા સાક્ષાત લક્ષ્મી છે ને પિતા સાક્ષાત વિષ્ણુ છે. શાલિગ્રામની પૂજા નહીં કરો ને તો ચાલશે, પપ્પાને હાથ જોડજો. બધા વેવલા વેડા છે એવા થોડી હાથ જોડવાના, એમને ખબર જ છે મને એમના માટે પ્રેમ. ના, એમને ખબર હોય ને તો પણ એકવાર કહી જોજો કે પપ્પા આઈ લવ યુ, અને પછી જોજો કે એમની આંખમાં પાણી આવે છે કે નહીં. જે પપ્પા ગઈકાલ સુધી કડક લાગતા હતા ને, એ સાવ ઢીલા થઈને આંખમાં આંસુ સાથે કહેશે હા બેટા આઈ લવ યુ. આપણે કોઈ દિવસ કીધું જ નથી પપ્પાને. 4 સ્ત્રીઓ એક લેગિંગ લેવા જાય, હે ને? કોઈ 4 પુરુષોને તમે બપોરે ઓફિસમાંથી ઊભા થઈને મોલમાં રખડતા જોયા? હા કે ના? આવા પ્રસંગો હોય અને બાંધણીનો ડ્રેસ કોડ હોય તો પતિ શું કે, તું લઈ લે, મન તો જે જબ્બા હશે બધા ચાલશે. પપ્પા કોઈ દિવસ પોતાની ઈચ્છા કહેતા જ નથી. જે પપ્પા ગુસ્સાવાળા, કડક, છાપાની પાછળ જેનો ચહેરો આપણે જોયો છે, ચા ઠંડી હોય તો જેને આપણે ગુસ્સે થઈ જતા જોયા છે, પપ્પા આવે તો જલ્દી જલ્દી ઘર ચોખ્ખું કરી નાખે, વાંચવા બેસી જાય, આવા પપ્પા જેનો કડપ છે, એવા પપ્પાને કોઈ દિવસ ભેટીને એવું કહેજો કે હું તમને બહુ પ્રેમ કરું છું, અને જોજો કે કેવા મીણના થઈને પીગળી જાય છે. એમને પણ સાંભળવું છે આવું, પણ એમને એવું લાગે છે કે હું નબળો પડી જઈશ, હું ઢીલો પડી જઈશ તો આ બધા કેમ ટકશે. આ બધો મારા ખભે ભાર છે. જે પિતા પોતાના ખભે આખા કુટુંબનો ભાર ઉપાડે છે, એમનો ભાર ક્યારેક લાગણીથી હળવો કરજો. બીજું તો આપણે કંઈ કરી શકતા નથી. મારા પપ્પાને કેન્સર હતું
અને છેલ્લા દિવસોમાં હું એમની પાસે બહુ બેસતી, ખબર જ હતી, એમને પણ ખબર હતી. અને ત્યારે હું એમ કહું ને કે હવે હું સૂઈ જાઉં, ચલો પછી કાલે ઓફિસ છે, ત્યારે પોતે જ મને એમ કે હું ક્યાં બહુ દિવસ છું, બેસને. ત્યારે મને એમ થાય કે આ દરેક બાપ એકચ્યુઅલી પોતાના દીકરાને કહેવા માગે છે કે હું ક્યાં બહુ દિવસ છું, બેસ મારી પાસે, સાંભળ મને, મારી વાત સાંભળ, મારે તને ઘણું કહેવું છે, મારા બાળપણ વિશે, મારી ઈચ્છાઓ વિશે, તું ઉછર્યો એની વાત કરવી છે. આપણી પાસે સમય નથી હોતો અને પપ્પા જતા રહે પછી આપણે એ ફોટાને જોઈને કહીએ કે મારા પપ્પા આવા હતા અને મારા પપ્પા તેવા હતા. મારે સૌને કહેવું છે કે મા બાપ છે ને ત્યાં સુધી એમનો સાથ, સંગાત, સ્નેહ, સહકાર, પ્રેમ, આશીર્વાદ માણી લો. એ પછી નહીં કરો શ્રાદ્ધ, એ પછી નહીં કરો કોઈ પૂજા, એ પછી નહીં કરો દાન પુણ્ય, તકતીઓ નહીં મુકાવો તો ચાલશે, કારણ કે જીવે છે ને ત્યાં સુધી તમે એટલી એમની સાથે મજા કરી લીધી છે કે સ્મૃતિ જ ઇનફ છે. પછી તમારે કશાયની જરૂર નથી. પછી એ સ્મૃતિ જ તમને આગળ લઈ જશે. બહુ સુંદર આયોજન થયું છે. મારી એક છેલ્લી વાત કહી અને મારી વાત મારે પૂરી કરવી છે. એક નાનકડો છોકરો પોતાના બર્થડેના દિવસે જાય છે થોડાક પૈસા લઈને અને કહે છે કે મારે એક નાનકડું પપી જોઈએ છે. દુકાનવાળો કહે છે કે પપીના તો 5,000 રૂપિયા છે. પેલો કહે છે મારી પાસે 4,000 છે, મેં બચાવ્યા છે ધીમે ધીમે, પણ 4,000 છે. દુકાનવાળાને દયા આવી જાય છે. દુકાનવાળો કહે છે કંઈ નહીં, તારો બર્થડે છે ને, ચાલ હું તને આપી દઉં ઓછામાં. બધા પપીને બહાર કાઢે છે, નાના નાના રૂના પોલ જેવા મીઠા મીઠા ગલુડિયા, એવા સરસ બધા. એમાં એક ગલુડિયું સૌથી છેલ્લે બહાર નીકળે છે, એનો પગ સેજ લંગડાય છે. પેલો છોકરો કહે છે મને આ જોઈએ છે. પેલો કહે છે ઓછા પૈસા છે એટલે એવું નહીં, આ બિચારું લંગડું છે સહેજ, જન્મતી વખતે જ એના પગમાં ખોડ રહી ગઈ છે, ન લઈશ, એ તારી સાથે દોડી નહીં શકે, તું બોલ ફેંકીશ તો લાવી નહીં શકે, એના કરતાં આ બધા હેલ્ધી છે એમાંથી કોઈ લે. અને ત્યારે છોકરો કહે છે કે ના, મને એવું પપ્પી નથી જોઈતું જે હું બોલ ફેંકું ને લઈ આવે, મને એવું પપ્પી નથી જોઈતું જે મારી સાથે દોડે, મને એવું પપ્પી નથી જોઈતું જે મારા પર ચડી જાય, મને એવું પપ્પી જોઈએ છે જે મને સમજી શકે. એ પોતાનો પગ ઊંચો કરે છે ત્યારે એને પોલિયો છે. આપણા માતા પિતા છે ને એ આપણી સંવેદનાને સમજી શકે છે. વગર બોલે જેને તમારી ભાષા સમજાઈ જતી હતી એને આજે તમે બોલતા થયા એ પછી નથી સમજાતું, એવું તમને લાગે છે? રડે છોકરું તોય મમ્મી કહી દે કે એને પેટમાં દુખે છે, એને ઊંઘ આવે છે, એને ભૂખ લાગી છે. ખાલી એના રુદન પરથી જે માં સમજતી હતી એ માં એનું સાયલન્સ સમજે જ છે. બચ્ચું ઘરમાં દાખલ થાય ને બૂટ કાઢે ને મમ્મી પૂછે શું થયું, ક્યાંથી ખબર પડે છે ને? તમે તો કંઈ કીધું નથી. કંઈ થયું ના, મમ્મીને ખબર છે કંઈ થયું છે. એની સાથે આપણો નાળનો સંબંધ છે અને પિતાની સાથે આપણો શ્વાસનો સંબંધ છે. 9 મહિના જેણે પેટમાં રાખ્યા છે ને એને તો નહોતું દેખાતું ને ત્યારે ખબર હતી કે એક જીવ મારી સાથે છે. પિતાએ ભલે એની ઓળખાણ 9 મહિના મોડી થઈ છે, પણ માની ઓળખાણ તો જે ક્ષણે તમે એના ઉદરમાં પ્રવેશ્યા એ જ ક્ષણે થઈ ગઈ છે. અને તમે વિચારો કે એક અચાનક પતિમાંથી પિતા બની જાય, હાથમાં 2.5 કિલોનું બંડલ ઊંચકે ને અને એને એમ થાય કે અરે યાર હવે જવાબદારીઓ વધી જશે, હવે આને ઉત્તમ શિક્ષણ, એને માટે સુરક્ષા, એને માટે આ, એને બધું જ આપવું છે જે મને નથી મળ્યું. કેટલો સંઘર્ષ, કેટલી મહેનતમાંથી એક પિતા આપણા માટે એક સુંદર ભવિષ્યની રચના કરે છે. મારે સૌને કહેવું છે કે ભવિષ્ય જે એમણે તમારા માટે જોયું છે ને એ પૂરું કરજો ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક. બસ એ જ એમને થેન્ક યુ છે. એ ભવિષ્ય બગાડતા નહીં, એ ભવિષ્યમાં એવું કંઈ જ ના કરતા કે જેનાથી તમારા પિતાને દુઃખ થાય. એણે પોતાની ઈચ્છાઓ મારી છે કારણ કે તમારી ઈચ્છાઓ પૂરી થાય. તો કદીક એમને પૂછજો પપ્પા તમને શું ગમે છે. એક બહુ સુંદર પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું. અમારા એક મિત્ર છે, એના પપ્પાની 75મી વર્ષગાંઠ હતી. એટલે અમે બધાએ એમને કહ્યું કે શિશિરભાઈ તમારે કંઈ આપવું જોઈએ પપ્પાને, 75 વર્ષ થાય છે, એમ આપવું જોઈએ. સારું, શિશિરભાઈ ઘડિયાળ લઈ આવ્યા. એમણે એમના પપ્પાને ઘડિયાળ આપી.
તો એમના પપ્પા એકદમ સૂનમૂન થઈ ગયા. પપ્પા હેપી બર્થડે એવું કરીને એમણે ઘડિયાળ આપી તો પપ્પા એકદમ સૂનમૂન થઈ ગયા. બપોર સુધી આમ શાંત, એકદમ જાણે કંઈ ઘરમાં બની ગયું હોય એવા જન્મદિવસ. પછી શિશિરભાઈએ 4 વાગે એમને પૂછ્યું કે પપ્પા કંઈ ભૂલ થઈ? મેં કંઈ તમને ઘડિયાળ ના ગમી? મેં કંઈ એવું કર્યું જે તમને ના ગમ્યું હોય? તમે કેમ આવા શાંત થઈ ગયા છો, આવા સૂનમૂન થઈ ગયા છો? મને નથી વંચાતું, ચશ્મા છે. શું છે મને કહી દો ને. ના, હું નહીં જણાવું. વિધુર વિશે એટલા માટે મારે કંઈ નથી કહેવું કે બહુ બધા લોકો જીવનમાં સાથે સાથે વર્ષો વિતાવવા માંગતા હોય, ક્યાંક કોઈક છૂટું પડે. આ આનંદનો પ્રસંગ છે, આપણે એવી વાત નથી કરવી. આ સુંદર પ્રસંગ છે, આનંદનો પ્રસંગ છે. એમણે બહુ સુંદર આયોજન કર્યું છે. મારે કોઈ જતું રહેવાનું છે, કોઈ ગુજરી જવાનું છે, કોઈ છૂટું પડવાનું છે, આવી બધી વાતો નથી કરવી. આપણે અહીંયા સારી આનંદની ઉજવણી કરવા ભેગા થયા છીએ. આપણે ઉજવણીની જ વાતો કરીએ. તો શિશિરભાઈના પપ્પા સુનમુન થઈ ગયા. એમને પૂછ્યું શું થયું? એટલે એમણે કહ્યું કે હું 5મા ધોરણમાં હતો ને ત્યારથી મારે એક ઘડિયાળ ખરીદવી હતી. પછી 10મા ધોરણમાં આવ્યો ત્યારે મેં પપ્પાને કહ્યું કે મને આટલા ટકા આવશે તો અપાવશો? તો એમણે હા પાડી. પણ એ વખતે HMTની ઘડિયાળ અમે ખરીદવા ગયા ને એમાં 100 રૂપિયા ઓછા પડ્યા, એટલે હું ન ખરીદી શક્યો. પછી કોલેજમાં આવ્યો ત્યારે મેં વિચાર્યું કે એક સરસ મોંઘી ઘડિયાળ લેવી છે. પણ ત્યારે પપ્પાએ પોતાની ઘડિયાળ મને આપી દીધી કે લે બેટા, હવે કોલેજમાં જાય છે ને તું મારી પહેર, મારે તો જરૂર નથી. એટલે હું પપ્પાની ઘડિયાળ પહેરતો થયો. પછી ખરીદવાનો વારો જ ન આવ્યો. આજે 75 વર્ષે તે મને ઘડિયાળ આપીને મારી એ ઈચ્છા પૂરી કરી છે જે મારી 5મા ધોરણની ઈચ્છા છે. એટલે મને એવું થયું કે તને કેવી રીતે ખબર પડી કે મને ઘડિયાળ જોઈએ છે? પિતા પુત્ર બંને એકબીજાને ભેટીને રડ્યા. ત્યારે મને એવું લાગે કે આ કેટલી અદ્ભુત ઘડી છે 2 જણાની, કે એક બાળક પોતાનો સમય, ઘડિયાળ તો સમય છે, તમે તમારો સમય તમારા પિતાને આપ્યો કે લો આ મેં તમને આપ્યો. આ અદ્ભુત પ્રસંગ, અહીં મારી વાત પૂરી કરું. આજના અદ્ભુત આયોજનમાં તમે મને બોલાવી, મને આટલી ધીરજથી, આટલા પ્રેમથી, આટલી શાંતિથી સાંભળી, આટલા આદરથી સાંભળી. ભાવેશભાઈ સ્વયં પધાર્યા, આપનો આભાર. ચરણમાં વંદન. અને ભાગવતજીની બાજુમાં ઊભા રહીને બોલવાનો જે મને આદર આપ્યો છે એ માટે આપ સૌને પૂરા હૃદયથી વંદન કરું છું. તમે 7 દિવસનું પારાયણ કરજો, સાંભળજો. ખાલી એટલું જ કહેવું છે કે ઘરે કંઈ લઈ જજો. 7 દિવસ સાંભળ્યા પછી કાજુ કારેલાનું શાક નહોતું અને ટીંડોળાનું હતું અને દાળ ગળી બહુ હતી અને લાડુમાં સહેજ ગોળ ઓછો હતો. આને બદલે અહીં જે કહેવામાં આવે છે એમાં વધારે ધ્યાન આપજો. જમવાનું તો ક્યાંય પણ મળી જશે, મનનો જમણવાર નહીં મળે. આ મનનો જમણવાર છે. પૈસા ચૂકવતા ક્યાંય પણ ખાવાનું મળી જશે, પણ આવું નહીં મળે અને આવો પરિવાર એકઠો નહીં થાય. કોઈને સોરી કહેવાનું હોય તો કહી દેજો, કોઈને થેન્ક યુ કહેવાનું હોય તો કહી દેજો, કોઈની સાથે મન દુઃખ થયું હોય તો એ 0-0 કરી નાખજો. એમણે પરિવાર પણ ભેગો કર્યો છે ને, એ બહુ મોટી વાત છે. આટલા બધા લોકો એક પરિવારમાંથી એકઠા થાય ને, મને એવું લાગે કે જેની સાથે આપણે ક્યાંક કશેક મન દુઃખ થયું હોય ને અહીંયા મળી જાય ને તો કહી દેજો યાર કે સોરી, એ વખતે હું ગુસ્સામાં હતી, ગુસ્સામાં હતો, મારાથી બોલાઈ ગયું. બાકી આ ભાગવતમાં આપણે મળ્યા આ પ્રસંગે, ચાલો બહુ સરસ, ભૂલી જજો. કોઈને થેન્ક યુ કહેવાનું હોય તો કહી દેજો. કોઈએ તમારા ખરાબ સમયમાં મદદ કરી હોય અને તમને એમ લાગે કે મારે એને કહેવું છે થેન્ક યુ, તો આ પ્રસંગ છે, અહીંયા બધું 0-0 કરજો. ભાગવત છે ને મોક્ષનું દ્વાર છે અને મોક્ષ મેળવતા પહેલાં 0 કરવું પડે, કર્મમાંથી છૂટવું પડે. કર્મમાંથી છૂટજો. કેવી સાડી પહેરી હતી આ બહુ મહત્વની વાત નથી. એની સાડી કેવી છે એના કરતાં સાડીની પાછળ કેવું હૃદય છે એમાં ધ્યાન આપજો. આપણે બધા છે ને ખિસ્સામાં જ અટકી જઈએ છીએ. ખિસ્સાની પાછળ એક હૃદય હોય છે.
ખિસ્સામાં ગમે એટલા પૈસા હોય, હૃદયમાં મેલ હશે ને તો એ પૈસા કામના નથી. આટલું કરજો એવી મારી સૌને વિનંતી છે. અનિલભાઈ, ચંદ્રિકાબેન, મૈત્રીબેન, સમૃદ્ધિ, સૌ આ પુણ્યના હકદાર છે અને સૌએ સાથે મળીને આજે આયોજન કર્યું એ માટે ફરી એકવાર તમને શુભકામના, અભિનંદન. ફરી એકવાર તમે નાના છો છતાંય હું 2 હાથ જોડું છું કે હું જે મારા માતા પિતા માટે નથી કરી શકી એ તમે કર્યું છે. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. એક વખત જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો કાજલબેન માટે. દોસ્તો, કાજલબેને આજે જે વાત કરી એમાં ઘણી બધી વાતો હતી, પણ એમાં એક વાત મને જે મગજમાં બેસી ગઈ ને, એ માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધ વિશેની જે વાતો કરતા હતા એમાં એક ભરોસાની એમણે વાત કરી કે જ્યારે નાનું બાળક એના માતા કે પિતાના ખોળામાં સૂઈ જાય છે બસમાં સફર કરતી વખતે, તો એ વસ્તુ જે એમણે કહી અને એ ક્યાંક ને ક્યાંક મને પણ એમ થયું કે ના, માતા પિતાનો ત્યાગ અને જે સંતાન છે એમનું પણ જે કર્તવ્ય છે માતા પિતા તરફ, એ ખૂબ જ જરૂરી છે. અને શ્રી કૃષ્ણના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જે છે જોવા મળે છે કે એમણે પોતાના જીવનની શરૂઆત કરી બાળપણમાં, ત્યારે દેવકી અને વાસુદેવજીનો ત્યાગ, નંદ બાબા અને યશોદા માતાની મમતા, એના વિના કદાચ એમનું જીવન અધૂરું હોત. અને એટલે જ કે હું કહેવા માંગીશ કે માતા પિતાના ચરણોમાં જ જીવનનું પ્રથમ મંદિર છે મિત્રો. તો એક વખત ફરીથી કાજલબેન માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. ચલો કાર્યક્રમને આગળ વધારીએ અને હું પ્રણવભાઈને રિક્વેસ્ટ કરીશ કે કાજલબેન, આદરણીય કાજલબેનનું સન્માન કરીએ આપણે. અને એના માટે હું ચંદ્રિકાબેન, મૈત્રીબેન અને રમાબેન ત્રિપાઠીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ શાલ અને બુકે વડે તેમનું સન્માન કરે. જોરદાર તાળીઓથી કાજલબેનને ફરીથી એક વખત હું રિક્વેસ્ટ કરીશ. તાળીઓ વાગતી રહેવી જોઈએ મિત્રો. ખૂબ સરસ. હવે હું પ્રણવભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આભાર વિધિ સાથે કાર્યક્રમને છેલ્લા મુકામ ઉપર લઈ જાય. પ્રણવભાઈ માટે પણ તાળીઓ તો થવી જોઈએ દોસ્તો. આટલું સરસ આયોજન કર્યું છે, સમગ્ર ઠાકર પરિવાર માટે તાળીઓ થવી જોઈએ એના માટે. જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો વડીલોના ચરણમાં વંદન, કે જેમના આશીર્વાદથી મને જે આ કાર્યક્રમ કરવાનું જે એક સ્ફૂર્ણા થઈ છે અંદરથી, અને જે વડીલોના આશીર્વાદ થ્રુ જે છે મેં આ કાર્ય કર્યું છે. અને બીજું કે જે કાજલબેને ટાઈમ આપ્યો એમના માટે એમનો આભાર. અને સમસ્ત જે મારો પરિવાર છે એમણે જે મારા પ્રસંગમાં આવી અને જે પ્રસંગ દીપાવ્યો છે એમનો પણ આભાર. અને અહીંથી હું એમના ચરણોમાં વંદન કરું છું. અને બીજું વધારે નહીં કહેતા, બધાનો જે છે આભાર માની અને અહીં જે છે આપણે કાર્યક્રમને અસ્તુ કહીશું. થેન્ક યુ પ્રણવભાઈ. અને ફરી એકવાર આજના દિવસે આપણે ભેગા થયા છીએ ત્યારે માતા પિતાના ચરણોમાં આપણે વંદન કરીએ. અને આજે અહીં તમે બધા ઉપસ્થિત રહ્યા અને એટલું સરસ રીતે સાંભળ્યું એના માટે હું તમને બધાને આભાર કહીશ. અને આજનો આ કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીશું. થેન્ક યુ વેરી મચ.